કેમ છો? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાપા સીતારામ, ગુરુદેવ દત્ત બધાને. જો આજે મારા બ્લોગની શરૂઆત બહુ જ મોડેથી થઈ છે, કારણ કે હું બે કામમાં અટવાઈ ગઈ હતી એના હિસાબથી. અને આજે હું સવારના બધા કપડાં વાસણ કરી અને મારે બીજું બધું કામ આપવાનું હતું. 11 વાગે ત્યાં ગઈ હતી અને મારે ઉપર આ ધનાબેન છે એ સાડીઓનો નવો સ્ટોક લઈ આવ્યા છે. એટલે એમને કાલનું મને કીધું હતું કે ખુશાલીબેન હું સાડીઓ લાવીશું તમારો જો જોવાય. મારે બધાને ઘર જેવો સંબંધ છે એટલે સાડીઓ લાવ્યા હતા અને હું સાડીની કાંઈ બહુ શોખીન છું. એટલે હમણાં બજેટ બહારની વસ્તુ હતી મારે, પણ એ લાવ્યા હતા એટલે મને ગમી. એક સાડી મસ્ત છે એ મેં લીધી એમની જોડથી. બહુ સરસ સાડી છે, રિઝનેબલ ભાવ પણ છે અને મજા આવે. પહેરીએ તો હલકાની હલકી અને આખો લુક ભારે આવે એવી સાડી છે. બહુ મસ્ત સાડી છે. હું તમારી જોડે બતાવું છું તમને કે કેવી સાડી છે. બહુ સરસ સાડીઓ છે અને ગમે એવી પણ છે. અને હું તો આમે સાડીની બહુ શોખીન છું. અત્યારે તો હું ઉનાળો છે એટલે કોટનની વધારે પહેરું છું, પણ એમ કે જ્યારે પહેરવી હોય ત્યારે અમારે ઘડી ઘડી કુટુંબ બહુ મોટું છે અમારે, એટલે પ્રસંગ હોય અવારનવાર એટલે અમે એકવાર જે સાડી ત્યાં પહેરી હોય તે બીજી વાર નથી પહેરતા. એવું છે, કંઈક નવું જ પહેરીને જઈએ એના હિસાબથી. એટલે જો મેં પહેરી હતી. આ બી કોટનની સાડી છે. આ મારી ગીતાબેન ત્યાંથી લીધી મેં, ના અમારા પૂનમબેનને ત્યાંથી લીધી હતી. અને એ વખતે મેં ઉતાવળમાં લઈ લીધી હતી અને જો મેં પહેરી પણ બહુ મસ્ત લાગે છે. અત્યારે બે જણે પૂછ્યું, હું બ્યુટિકમાં જશે એ તનુબેને પૂછ્યું કે મસ્ત સાડી છે, કલર બી બહુ મસ્ત છે તાર સાડીનો, કે તું ક્યાંથી સાડીઓ લેશે? મેં તો મારે એક જણ વેચે છે એમની જોડથી લઉં છું કોટનની સાડીઓ. અને હજી એક પણ પૂનમબેન જોડથી લીધેલી છે સાડીઓ, એ બી બહુ મસ્ત છે. એનો બ્લાઉઝ સીવાનો બાકી છે. જો આ 2 દિવસમાં સિવાઈ જશે ને તો હું ચોક્કસ સીવી નાખીશ કોટનની સાડી. કારણ કે હવે ઉનાળોની ગરમી એકદમ જ પડી રહી છે એના હિસાબથી. એમ કે કોટનની સાડી હોય તો મજા આવે પહેરવામાં એના હિસાબે. તો જો મારે આજે રસોઈની શરૂઆત 1 વાગે થાય છે. બીજું તે ખનકબેનને આજે સ્કૂલનો ટાઈમ બપોરે 2:30 વાગ્યાનો છે. અને એક બાજુ મારે ઘઉં પણ ભરવાનું છે, એક બાજુ દળવા સીવવાનું બી છે. એટલું બધું આમ કામ બધું ભેગું થયું છે ને કે એની કોઈ જ નથી. કંઈ નહીં, ચલો હું ફ્રી થઉં એટલે તમને સાડી બતાવો. બહુ મસ્ત કલર લાવી છું અને બહુ મસ્ત છે, તમે જોજો. અને બીજી મેં વચમાં 2 સાડી લીધી છે એ તમારી જોડે શેર નથી કરી, એ પણ કરું. એ હું ખાલી 200 રૂપિયામાં લાવી છું. એ પણ બહુ મસ્ત સાડી છે. કંઈ નહીં, ચલો હું ફટાફટ રસોઈ કરું, કારણ કે 2:30 વાગે મારા ખનકને સ્કૂલ જવાનું છે. ત્યાં સુધી ફટાફટ બધું કામ પતાવી દઉં. મારા મિસ્ટરને જમવાનું છે, 2 વાગતા તો એ પણ આવી જશે એની.